ધાવણોદા પરિવારે ધાવણોદા પરમાર પરિવારે ભગવતી મહામાયા જોગમાયા ચામુંડા અને માતાજી મહાકાળીનો નવરંગા માંડવાનું આયોજન કર્યું છે સાહેબ. અને આજુબાજુમાં જે ઉભા છો બધા વડીલો બધા મિત્રોને મારી નમ્ર વિનંતી છે, થોડુંક મોડું થઈ ગયું છે એ બધા ક્ષમા આપજો, પણ આ જગ્યા છે મારો બાપ પોતપોતાની જગ્યા ગ્રહણ કરી લે બાપ. જ્યાં સુધી મારો અવાજ સંભળાતો હોય ભગવતી ચામુંડા માતાજી મહાકાળીના માંડવાની માલિપા આવ્યા હોય માને માનતા હોય અને મારો અવાજ સંભળાતો હોય બધાને નમ્ર વિનંતી છે, બધાને અહીંથી હાર્દિક આમંત્રણ છે મારો બાપ. વાહ વધારે પાછું મારે કહેવાય નહીં, કારણ કે ગામ તમારું છે, બાકી સમજણ હોય તો બધાને મારી નમ્ર વિનંતી છે પોતપોતાની જગ્યા ગ્રહણ કરી લો. ભગવતી માં ચામુંડા અને ભગવતી મહાકાળીના નવરંગાનું માંડવાનું આયોજન કર્યું અમારા ભાઈ હરેશભાઈ અનુભાઈ બધા પરિવારમાંથી બધાનું નામ ન આવડતું હોય તો ક્ષમા આપજો. એ આખા પરિવારને એક જોરદાર તાળી જોઈ લો. ધાવણોદા પરિવારને જોરદાર તાળી, એ ઘડીક તાળી પાડજો બાપ પરસાદી જોઈ બાપા. અને કાર્યક્રમ કરતા થોડુંક મોડું પણ જોશે, કારણ કે તમે બધા જાણો છો પરિસ્થિતિ શું છે બાપ. ઘડીક તો એવું થઈ ગયું તો કદાચ આયોજન બનશે કે કેમ બનશે કે કેમ બનશે કે કેમ, પણ જેને ભરોસો હોય મારી સીબીટી વાળી કાળકી અને ભગવતી ચામુંડા ઉપર ભલામણા હજી કાલ સુધી મારી ઉપર ફોન આવ્યો તો હરેશભાઈ કહેતા હતા સંજયભાઈ કેમ થાય, મેં ફોન ની મારી એમ કીધું હતું કે હવે આયોજન કરવું કે કેમ એમ, કારણ કે પરિસ્થિતિ એવી છે બાપ. મારાથી તો એમ પણ બોલાઈ ગયું હતું કે ભાઈ કદાચ તારીખ તમારે બદલી હોય તો તમે બદલી નાખો, પણ હરેશભાઈ એમ કીધું ભલા મને માની પાસે રજા લેવીને કદાચ માએ તારીખ આપી છે તારીખ હું ન બદલી શકું. અને આખો દી તમને ખબર છે કેવી રીતે ગયો છો, પણ ભલા મને ભરોસો હોય વિશ્વાસ હોય સીબીટી વાળી કાળિકા ઉપર. અને હમણાં અમે જમતા થતી ભાઈ હરેશભાઈ ખોટો બધો ફોટાની માલપા અહીંયા જે મંદિર ઉપર જે ધજા છે ને ધજાની ઉપર કાળી જેવું ચકલી બનીને બેઠી છે. રાવદેવનો દીકરો તો તરીકે એમ કહું છું કે આ માંડવો તમારો હરેશભાઈ આ પરમાર પરિવારનો સફળ થઈ ગયો, કારણ કે ભલા મને ધજા ઉપર આપો ભગવતીએ દર્શન દીધા. શું કહેવાનું હોય બાપ. અને આ દેવના પડસાની વાત કરવાની ન હોય, આ વિશ્વાસની દેવ છે, ભરોસાની દેવ છે, આની ઉપર જેને જેને ભરોસો મૂકી દીધો છે ને ડુંગરાના ગાળાની માલમાં બેઠી કાળિકાના ધાવણોદા પરિવાર તો માનતો છે, કદાચ આમાંથી કોઈ ન માનતા હોય તો ભલે, પણ હું એને માનું છું બાપ. અંતરના ભાવથી જેથી સીબીટી વાળી કાળિકાને યાદ કરીને ભલા મને હોની માલકો હોહરવો ન કાઢે ને તો સીબીટીના ગાળા વાળી કાળિકા ન હોય બાપ.